હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 એના 1 થી 20 સુધીના દાખલા જોયેલા હતા. હવે આપણે 21થી શરૂઆત કરીએ. સ્ક્રીન ઉપર જોઈ શકો તમે I = ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર ઓફ 2x - 3 × dx. હવે તમને જ્યારે સૂત્ર લખાવ્યા ત્યારે મેં તમને કીધું હતું ચોખ્ખું કે બે જ વિધેય એવા છે કે જેના વર્ગનું ડાયરેક્ટ સંકલન થાય છે, બાકી કોઈનું નથી થતું. તેવા બે વિધેય ક્યાં હતા? સેક સ્ક્વેર અને કોસેક સ્ક્વેર. તો આ તો ટેન સ્ક્વેર છે, તો ટેન સ્ક્વેરનું ડાયરેક્ટ સંકલન ન જ થતું હોય તો એને આપણે સેક સ્ક્વેરમાં કન્વર્ટ કરી શકીએ. તો આપણે કન્વર્ટ કરીએ. અત્યારે ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર -1. આ આપણે જાણીએ છીએ કે 1 + tan સ્ક્વેર એક્સ હોય તો સેક સ્ક્વેર એક્સ થાય. તો tan સ્ક્વેર એક્સની જગ્યાએ લખવું હોય તો શું લખાય? સેક સ્ક્વેર એક્સ -1. તો આપણી પાસે tan સ્ક્વેર 2x - 3 છે, તો એની જગ્યાએ લખાય સેક સ્ક્વેર ઓફ 2x - 3 -1 × dx. અને હવે આપણે બેવને અલગ અલગ આપી દઈએ સંકલન. તો સેક સ્ક્વેર ઓફ 2x - 3 × dx -1 × dx. તો આ આપણી સેક સ્ક્વેરનું સંકલન આવડે. સેક સ્ક્વેરનું સંકલન tan x, પણ સેક સ્ક્વેર એક્સ હોય તો tan x થાય. આ તો સેક સ્ક્વેર ઓફ 2x - 3 છે. તો અહીંયા આલ્ફા એક્સ પ્લસ બીટા સ્વરૂપ છે આ વિધેયનું. તો અહીંયા આલ્ફા તરીકે 2 છે, એટલે સેક સ્ક્વેર એક્સનું થતું હોય એવું જ સેક સ્ક્વેર 2x - 3નું થશે, પણ આલ્ફા તરીકે જે આવે એ 1/આલ્ફા. અને સેક સ્ક્વેરનું tan ઓફ 2x - 3 1નું સંકલન x પ્લસ સી. આ આપણો જવાબ. ફરી વાર જોઈ લઈએ આપણે. તો સેક સ્ક્વેર આપેલું હતું, ટેન સ્ક્વેર આપેલું હતું, તો ટેન સ્ક્વેરનું ડાયરેક્ટ સંકલન નથી થતું, એટલે ટેન સ્ક્વેરનું આપણે કર્યું કે સેક સ્ક્વેર એક્સ -1. અને એ જે સેક સ્ક્વેર એક્સ -1 થયું તો એ બે વિધેય થઈ ગયા. તો બેયનું અલગ અલગ સંકલન કર્યું. સેક સ્ક્વેર ઓફ 2x - 3 અને બીજું 1 dx. પાછળવાળાનું તો આવડે છે. આગળ સેક સ્ક્વેર થાય તો એનું પણ tan x થાય, પણ સેક સ્ક્વેર એક્સ હોય તો થાય. અહીંયા 2x - 3 છે, તો આલ્ફા તરીકે આપણો 2 છે એ 1/આલ્ફા, પછી સેક સ્ક્વેરનું tan x. બોલું tan x, પણ જે અંદર ચલ હોય લખવાનો. 2x - 3 હતા તો 2x - 3 લખવાના. x + 5 હોય તો x + 5 લખવાના. 5x - 3 હોય તો 5x - 3 લખવાના. પાછળ 1નું તો x. એના પછીનો સેક સ્ક્વેર ઓફ 7 - 4x. તો ડાયરેક્ટ આપી દીધું સેક સ્ક્વેર. ને સેક સ્ક્વેરનું તો આપણે આવડે છે tan x. તો અહીંયા આલ્ફા તરીકે કેટલા છે? -4. બસ આ 1/આલ્ફા, અને સેક સ્ક્વેરનું થઈ જાય tan 7 - 4x પ્લસ સી. આ જવાબ. તો આપણે આની જેવું કોસેક સ્ક્વેરમાં લખવું હોય તો થાય. કોસેક સ્ક્વેર ઓફ 7 - 4x dx પૂછેલું હોય તો શું થાય? તમારે કરવાનું. કોસેક સ્ક્વેરનું બોલી દઉં છું. કોસેક સ્ક્વેરનું સંકલન -cot અને આલ્ફા તરીકે -4. સેમ ટુ સેમ જ. હવે અહીંયા જુઓ 23 I = sin inverse x upon 1 - x સ્ક્વેર, એનું સંકલન. તો પ્રતિ વિધેય આવે એટલે મેં તમને કીધું હતું એના બરાબર જ ધારી લેવાનું. તો ધારો કે sin inverse x બરાબર t. હવે એનું વિકલન કરો તો sin inverseનું થાય 1/1 - x સ્ક્વેર dx વિથ રિસ્પેક્ટ ટુ સામેની બાજુ t એટલે dt. જે વિધેય આપેલું એનું સંકલન સેટ કરીને જ આપેલું હોય. તો જો આપણી પાસે 1/1 - x સ્ક્વેર dx છે, તો એ તો રકમમાં આપેલું છે. તો sin inverse x એટલે t, અને આ આટલાની જગ્યાએ ખાલી dt. તો આ શું થઈ ગયું? ટીનું સંકલન t²/2 પ્લસ સી, અને ટીની કિંમત મૂકી દો. sin inverse x એનો 2 વત્તા સી. આ જવાબ. તો જો સાઇન ઇન્વર્સમાં આવું હોય તો કોસ ઇન્વર્સમાં આવું આવી શકે. તો આપણે cos inverse x upon 1 - x સ્ક્વેર into dx. આ તમારે કરવાનું. આમાં cos inverse x બરાબર ધારવાનું, અને એનું વિકલન કરો એટલે સેટ થઈ ગયેલું જ હશે. -24 2 cos x - 3 sin x upon 6 cos x plus 4 sin x into dx. તો ઉપર બે વિધેય, નીચે બે વિધેય.
પ્લસ માઇનસમાં છે એટલે ઉડે પણ નહીં, ગુણાકારમાં હોય તો સાઇન કોસ ઉપર નીચે ઉડી જાય, પ્લસ માઇનસમાં છે એટલે નહીં ઉડે. તો આવા પ્રકારનું જ્યારે થોડુંક કોમ્પ્લિકેટેડ લાગે ને એટલે પહેલાં તો એ જ વિચારવાનું કે નીચેના વિધેયનું વિકલન ઉપર થાય છે કે નહીં. તો નીચેના વિધેયનું વિકલન પહેલાં આપણે એમને જોઈ લઈએ. આનું વિકલન કેટલું થાય? 6 cos xનું 6નું 6 અને કોસનું માઇનસ સાઇન એટલે -6 sin x, 4નું 4 અને સાઇનનું cos x, આવું થાય -6 sin x + 4 cos x, આવું હોવું જોઈએ. તો ઉપર 2 cos x - 3 sin x. તો જો અંશને 2 વડે ગુણીએ તો આ જે છેદનું વિકલન ગોઠવાઈ જાય. તો આપણે 2 વડે ગુણીએ અને ભાગી નાખીએ. આ 2 વડે ભાગ્યા અને હવે 2 વડે ગુણીએ એટલે કેટલા થઈ જાય? 4 cos x - 6 sin x upon 6 cos x + 4 sin x into dx. તો નીચેના વિધેયનું વિકલન ઉપર છે એટલે સીધો જવાબ log mod x fx 6 cos x + 4 sin x + c, આ જવાબ. અહીં કેવું સૂત્ર વાપરું? નીચે વિધેય હોય અને ઉપર એનું વિકલન હોય તો આનો જવાબ થાય log mod fx + c. આ એક પ્રમેય જ છે, આગળ લખાવેલું છે તમને, આનો યુઝ કર્યો અહીં. નીચે વિધેયની એક જ ઘાત હોવી જોઈએ, અડધી ન ચાલે, 2 ન ચાલે, 5 ન ચાલે. નીચેના વિધેય જે છે fx એની એક ઘાત હોય, ઉપર એનું વિકલન હોય ત્યારે ડાયરેક્ટ જવાબ log કરીને mod fx વિધેય હોય એનો log લઈ લેવાનો, એ એનો જવાબ હોય. જોઈ લ્યો. 21 થી તમે નોટ ડાઉન કરી લ્યો. આપણે 21 એમાં તમારે એક્સ્ટ્રા કરવો હોય તો 10ની જગ્યાએ cot square of 3x - 5 into dx. -22 અને 23 પછી 24. હવે આપણે 25માં શું છે? ઇન્ટિગ્રેશન ઓફ 1 cos square 1 - tan x all square dx. છેદમાં cos ને tan ને એવું છે, તો આપણે આને cos ને ઉપર લખી નાખીએ. તો cos 1 cos square નું ઉપર લખીએ તો શું થઈ જાય? sec square x અને છેદમાં 1 - tan x એનો સ્ક્વેર into dx. તો હવે દેખાય છે કે ટેનનું વિકલન sec સ્ક્વેર થાય, તો આમાં અંદર ટેન છે તેના બરાબર ધારી લઈએ. ધારો કે 1 - tan x ધારો તોય ચાલે અને આખો ખાલી ટેન ધારો તોય વાંધો નહીં. આપણે ટેન ધારીએ તો 1 - tan x ધારી લઈએ બરાબર ટી. તો 1નું 0, 10નું sec સ્ક્વેર x ને વિથ રિસ્પેક્ટ ટુ x એટલે dx બરાબર dt. આપણે માઇનસ નથી જોતું, ખાલી sec સ્ક્વેર જોઈએ એટલે sec સ્ક્વેર x dx બરાબર -dt. માઇનસ નિશાની સામે જ આવવા દીધી. તો આ આપણું ઇન્ટિગ્રેશન શું થઈ ગયું? sec સ્ક્વેર x dxની જગ્યાએ ખાલી dt અને નીચે 1 - tan x ની જગ્યાએ t, તો t સ્ક્વેર. તો ટીને ઉપર લઈ જાઓ એટલે -2 into dt. તો આ તો tx⁻n વાળું સૂત્ર થઈ ગયું, એક ઘાતનો વધારો. એટલે આ આપણી પાસે થઈ ગયું -1/t + c. અને હવે ટીની કિંમત મૂકી દો. ટીની જગ્યાએ 1 - tan x પ્લસ સ્ક્વેર અચળ તરીકે c, જવાબ. આવો દાખલો આપણે એક્સ્ટ્રા બનાવવો હોય તો અહીંયા cos સ્ક્વેરની જગ્યાએ sin સ્ક્વેર આપી દે અને ટેનની જગ્યાએ cot આપી દે. આ તમારે જાતે કરવાનું. સાઇનને ઉપર લઈ જજો, sin સ્ક્વેર એટલે cos x સ્ક્વેર થઈ જાય, પછી છેદ બરાબર ધારી લેજો. 1 - cot x બરાબર
ટી એટલે એનું વિકલન સેટ થઈ જશે. એના પછી 26 cos ઓફ રૂટ એક્સ અપોન રૂટ એક્સ. આમાં તો એક જ ત્રિકોણમિતિ વિધેય છે પણ બે જગ્યાએ રૂટ એક્સ છે, તો આપણે એ રૂટને દૂર કરવા માટે રૂટ બરાબર જ ધારીએ. ધારો કે રૂટ એક્સ બરાબર ટી, તો રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ થાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે ડીએક્સ ને સામેની બાજુ ડીટી. પણ અહીંયા 2 આપણે રકમમાં નથી તો 2 ને સામે જ આવવા દો એટલે 1/રૂટ એક્સ ડીએક્સ બરાબર 2 ડીટી. આ કિંમત મૂકી દો. તો કોસ ઓફ રૂટ એક્સ છે તો રૂટ એક્સની જગ્યાએ ટી એટલે કોસ ટી અને 1/આટલાની જગ્યાએ શું લખાય 2 ડીટી. એટલે 2 બહાર આવી જાય તો કોસ ટી ઇન્ટુ ડીટી અને કોસનું સંકલન પ્લસ સાઇન થાય. ટીની સાપેક્ષ છે એટલે ટી ચલ તરીકે આવે. હવે કિંમત મૂકી દો, જવાબ આવી ગયો 2 સાઇન ઓફ ટીની જગ્યાએ રૂટ એક્સ પ્લસ સી. આ જવાબ. એવી જ રીતે આપણે એક્સ્ટ્રા એનો લખવો હોય તો કોસની જગ્યાએ સાઇન કરી દઈએ, સાઇન ઓફ રૂટ એક્સ અપોન રૂટ એક્સ ટુ ડીએક્સ. ક્યારેક કોઈક આવું બી આપી દે, સાઇન ઓફ રૂટ એક્સ અપોન 2 રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો ડાયરેક્ટ સંકલન વિકલન ગોઠવાઈ જાય રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ. તો બે વડે ગુણવું ના પડે. જોઈ લો શાંતિથી. હવે આપણે 27માં એક્ઝામ્પલ જોઈએ તો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ અંડરરૂટ સાઇન 2x ઇન્ટુ કોસ 2x ડીએક્સ. તો સાઇન પણ છે કોસ પણ છે, તો કયા વિધેયનું વિકલન કોણ છે એવું ધારી લેવાય ને બને ત્યાં સુધી વર્ગમૂળ વાળું પદ જે હોય ને એ જ ધારવાનું. આગળના એક્ઝામ્પલમાં આપણે રૂટ એક્સ હતું તો રૂટ એક્સ ધાર્યું હતું, આમાં પણ કોસ સાઇન ઓફ 2x એનું વર્ગમૂળ છે તો એના બરાબર ધાર લે એટલે એનું વિકલન કંઈક ગોઠવાતું હોય છે. સોરી, ધારો કે અંડરરૂટમાં સાઇન 2x બરાબર ટી, તો વર્ગમૂળ દૂર કરી નાખીએ એટલે વર્ગ કરીએ તો સાઇન 2x બરાબર ટી સ્ક્વેર. બે બાજુ વર્ગ લીધા. હવે એનું વિકલન કરો તો સાઇનનું વિકલન કોસ 2x ને 2xનું 2 કોની સાપેક્ષ કર્યું એક્સની સાપેક્ષ એટલે બાજુમાં ડીએક્સ ને સામેની બાજુ ટી વાળો વિધેય એટલે એનું ટીની સાપેક્ષ તો 2t ઇન્ટુ ડીટી. તો બે બાજુથી 2 જાય એટલે કોસ ઓફ 2x ડીએક્સ બરાબર ટી ડીટી વધે. ચલ પરિવર્તન થઈ ગયું તો રકમમાં જ્યાં જ્યાં એક્સ વાળું પદ હોય ને બધાને ટીમાં કન્વર્ટ કરી નાખવાનો. તો પણ વર્ગમૂળમાં સાઇન 2x એની જગ્યાએ ટી અને કોસ 2x ડીએક્સ હતું એની જગ્યાએ આપણે ટી ડીટી લખી શકીએ. હવે ટી ઇન્ટુ ટી એટલે ટી સ્ક્વેર ડીટી. તો આનું થઈ જાય એક ઘાતનો વધારો ટી ક્યુબ બાય 3 પ્લસ સી. હવે ટી એટલે વર્ગમૂળમાં સાઇન 2x એટલે હકીકતમાં એ સાઇન 2xનો કેટલો ઘાત છે અડધો ઘાત છે, તો એનો 3 ઘાત એટલે કેટલો થઈ જાય આપણે ડાયરેક્ટ કિંમત મૂકીએ તો સાઇન 2xનો 3/2 અપોન 3 પ્લસ સી. આ જવાબ. આનો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોવો હોય તમારે ગણવો હોય તો સાઇનની જગ્યાએ કોસ કરી દો અને કોસની જગ્યાએ સાઇન કરી દો. પ્લસ માઇનસનો ફેર પડશે જવાબમાં અને જવાબ કોસમાં આવે કારણ કે કોસ ધારવાનું એટલે. જોઈ લો તમે 27. ફરીવાર આપણે જોઈએ સાઇન 2x વર્ગમૂળમાં હતું બાજુમાં કોસ હતું એટલે વર્ગમૂળ વાળું પદ પહેલાં ધરાય. તો વર્ગમૂળમાં સાઇન 2x બરાબર ટી ધાર્યું તો એનું વિકલન વર્ગ કર્યો એટલે સાઇન 2x ને સામેની બાજુ ટી સ્ક્વેર થઈ ગયું. આ બાજુ એક્સની સાપેક્ષ વિકલન, સામેની બાજુ ટીની સાપેક્ષ વિકલન એટલે 2 કેન્સલ થઈ જાય. તો જ્યાં કોસ 2x ડીએક્સ હોય ત્યાં ટી ડીટી લખીએ ગાય. તો આ સાઇન 2xનું વર્ગમૂળ એની જગ્યાએ ટી અને કોસ 2x ડીએક્સ હતું એની જગ્યાએ ટી ડીટી એટલે ટી ઇન્ટુ ટી ટી સ્ક્વેર અને ટી સ્ક્વેરનું તો એકદમ સિમ્પલ ટી ક્યુબ બાય 3 અને ટીની કિંમત મૂકી દીધી. 28.
ઇન્ટિગ્રેશન ઓફ કોસ એક્સ અપોન 1 પ્લસ સાઇન એક્સ, પણ એનું છેદમાં છે એનું વર્ગમૂળ છે. તો હમણાં મેં કીધું વર્ગમૂળ વાળું હોય પહેલાં ધારવા. એટલે આપણે ધારી લઈએ કે ધારો કે ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ સાઇન એક્સ બરાબર ટી ધારીએ. વર્ગમૂળ દૂર કરી નાખીએ તો વિકલન કરવામાં થોડુંક સરળ રહે. એટલે 1 પ્લસ સાઇન એક્સ બે બાજુ વર્ગ કર્યા તો ટી સ્ક્વેર થઈ જાય. હવે વિકલન કરીએ તો એક્સનું 0, સાઇનનું કોસ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે ડીએક્સ, ને ટી સ્ક્વેરનું 2t dt. તો આ શું થઈ ગયું, જ્યાં કોસ એક્સ ડીએક્સ દેખાય ત્યાં તમે 2t dt લખી શકો. તો બધું પરિવર્તન થઈ ગયું એક્સનું ટીમાં. તો આપણે હવે બધાની જગ્યાએ કોસ એક્સ ડીએક્સની જગ્યાએ 2t dt અને છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન એક્સની જગ્યાએ ટી. તો આ તો બધું ઉડી ગયું, ટી જાય એટલે ખાલી 2 અને અંદર કાંઈ નહીં એટલે 1. તો 1નું સંકલન ટીની સાપેક્ષ હોય તો ટી, એક્સની સાપેક્ષ હોય તો એક્સ. તો 2t પ્લસ સી અને ટીની કિંમત મૂકી દો 1 પ્લસ સાઇન એક્સ પ્લસ સી. હવે આ તમે ખાલી સાઇન એક્સ બરાબર ટી ધારીને પણ ઘરે ટ્રાય કરજો તો પણ જવાબ આવશે. ખાલી સાઇન એક્સ બરાબર ટી ધારી આગળ વધવાનું તો પણ આ જ જવાબ આવશે. અને આપણે ક્રમ બદલી નાખીએ. અહીંયા સાઇન એક્સ કરી દઈએ, અહીંયા 1 પ્લસ કોસ એક્સ કરી દઈએ ઇન્ટુ ડીએક્સ. આનું પ્રેક્ટિસ તમે કરજો. જેટલા એક્ઝામ્પલ આવ્યા છે એની પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ કરજો એટલે તમને રીત આવડી જશે, અને જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ હશે એટલું જ સંકલન વધારે આવડશે. કારણ કે આમાં કોઈ સ્પેસિફિક રીત હોતી નથી કે આ જ રીતે ગણવાનું. જુદી જુદી દાખલામાં જુદી જુદી રીત આવ્યા કરે. તમારું માઇન્ડ અલગથી દોડતું હોય તો રીત પણ જુદી વાપરી શકો. અને અનિયત સંકલન છે આ, એટલે રીત જુદી વાપરો તો જવાબનો દેખાવ જુદો હોઈ શકે, પણ હોય બે એકના એક જ. પછી 29 ઇન્ટિગ્રેશન ઓફ કોટ એક્સ ઇન્ટુ લોગ ઓફ સાઇન એક્સ. અમુક હું તમને નોટ કરવાનું કહું છું કે આવું તમારે નોટ કરી લેવાનું. એક તો પ્રતિવિધેય આપેલું હોય ત્યારે એના બરાબર જ ધારવાનું, વર્ગમૂળ આપેલું હોય તો વર્ગમૂળવાળા બરાબર જ ધારવાનું, લોગ આપેલું હોય તો લોગવાળા બરાબર જ ધારવાનું. તો અહીંયા લોગ આપેલું છે લોગ સાઇન એક્સ, તો એના બરાબર ધારી લઈએ આપણે. ધારો કે લોગ સાઇન એક્સ બરાબર ટી. તો લોગ સાઇન એક્સનું વિકલન લોગનું પહેલાં તો 1 અપોન સાઇન એક્સ, સાઇનનો કોસ એક્સ ને એક્સની સાપેક્ષ એટલે ડીએક્સ બરાબર ડીટી. તો કોસ અપોન સાઇન એટલે કોટ એક્સ ડીએક્સ. તો કોટ એક્સ તો આ રહ્યું, આ કોટ એક્સ ને ડીએક્સ એ બેની જગ્યાએ ડીટી થઈ ગયું. તો એકદમ સિમ્પલ બની ગયું. લોગ સાઇન એક્સ એટલે ટી અને કોટ એક્સ ડીએક્સ એટલે ડીટી. એકદમ સિમ્પલ થઈ ગયું ધાર્યું એટલે. તો ટીનું સંકલન ટી સ્ક્વેર બાય 2 પ્લસ સી. હવે ટીની કિંમત મૂકી દો. ટી એટલે છે લોગ ઓફ સાઇન એક્સ આખાની ઉપર 2 ઘાત છેદમાં 2 વત્તા સ્ક્વેર અચળ તરીકે સી. અને લોગના ગુણધર્મો તમને ખબર જ છે કે ઘાત હોય તો આગળ આવે, પણ જે લોગનો ચલ હોય ને એની ઘાત હોય તો આ લોગની આખાની ઉપર 2 ઘાત છે તો આ ઘાત આગળ ન આવે. જો આવું હોય લોગ ઓફ સાઇન એક્સનો સ્ક્વેર તો આ આગળ આવી જાય, તો 2 ઓફ લોગ સાઇન એક્સ થાય. પણ અહીંયા એવું નથી, અહીંયા તો આપણી પાસે 2 આખાની ઉપર છે એટલે એ આગળ ન આવે. તો આવો એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે જોવો હોય તો શું કરી શકીએ, કોટ એક્સની જગ્યાએ આપણે tan એક્સ કરી દઈએ અને લોગ સાઇન એક્સ છે એની જગ્યાએ કોસ એક્સ કરી દઈએ. ઘરે પ્રેક્ટિસ કરજો. એના પછી આપણે 30 એકદમ સિમ્પલ છે. સાઇનને છેદમાં 1 પ્લસ કોસ, કરણી લઈને પણ થાય અને ડાયરેક્ટ ધારીને પણ થશે. તો આપણે ધારીને ડાયરેક્ટ ટૂંકમાં પતાવી દઈએ. 1 પ્લસ કોસ એક્સ બરાબર ટી ધારી લઈએ. તો 1નું 0, કોસનું માઇનસ સાઇન એક્સ, એક્સની સાપેક્ષ એટલે ડીએક્સ બરાબર ડીટી. તો માઇનસની જરૂર નથી એટલે ખાલી સાઇન એક્સ ડીએક્સ બરાબર કેટલા લખાય, તો માઇનસ સામે આપી ગયો એટલે માઇનસ ડીટી. આપણા રકમમાં ઉપર સાઇન એક્સ ડીએક્સ છે તો એની જગ્યાએ માઇનસ ડીટી લખી શકીએ. તો આઈ બરાબર એ માઇનસ ડીટી અને ઓલું 1 અપોન ટી
1/1 + cos x ની જગ્યાએ આની જગ્યાએ t લખાય તો એ t, તો -1/t dt અને 1/t નું log mod t પ્લસ c આ જવાબ. t એટલે આપણે ધારેલો હતો ત્યાં કિંમત મૂકી દેવાની ખાલી, log of 1 + cos x પ્લસ c. અહીંયા લોગનો ગુણધર્મ લગાડવો હોય તો આ જે -1 છે એ ઘાત ઉપર જાય તો એ ઉપર એટલે અહીંયા વહી જાય, ત્યાંથી એને નીચે આપી દો એટલે 1/1 + cos x આવું કરવું હોય તો થાય ખરા. આ જ જવાબ રાખવાનો, પણ સાદરૂપ આપીને કોઈ MCQમાં આપેલો હોય તો આવું કરી શકાય. ઘાત પહેલાં માઇનસ ઉપર જાય ને કોઈ પણ ચલની એ -1 ઘાત એટલે નીચે લખી નાખો એટલે +1 થઈ જાય, એટલે મેં 1/1 + cos x લખેલા. તો આમાં તમારે એક્સ્ટ્રા લખવો હોય તો ઉપર cos x કરી નાખો અને નીચે 1 + sin x કરી નાખો. અને બીજો બી એક કરી શકાય એવો, ઉપર cos x કરો અને નીચે 1 - sin x કરો તો પણ ચાલે. હવે 31 આગળ આવ્યો એની જેવો જ એક્ઝામ્પલ છે. મેં એક્સ્ટ્રા આપ્યો કોસમાં, અહીં 1 + cos આખાનો સ્ક્વેર છે, તો સ્ક્વેર હોય તો આપણે 1 + cos જ ધારીએ. આપણે ધારો કે 1 + cos x = t, તો એનું વિકલન 0 1નું કોસનું -sin x ઇન્ટુ dx ને tનું dt, માઇનસ નથી જરૂર એટલે sin x dx = -dt. તો આ સંકલન નવો ચલમાં શું બની જાય, ટીમાં આવે 1/1 + cosનો સ્ક્વેર એટલે એ 1 + cos એટલે t². 1 + cosની જગ્યાએ t ધારેલો છે, અને જ્યાં sin x dx હોય ત્યાંમાં શું લખીએ -dt, એટલે આ થઈ ગયું -1/t² ઇન્ટુ dt. હવે -1/t²નું સંકલન ડાયરેક્ટ આવડતું હોય તો લખી નાખવાનું, બહુ બધી જગ્યાએ આવશે. 1/x² હમણાં એકવાર આવી ગયું, 1/x² સંકલન -1/x થાય, તો 1/t² સંકલન કેટલું થાય, -1/t પ્લસ c. તો માઇનસ પ્લસ અને ટીની જગ્યાએ કિંમત મૂકી દો 1 + cos x પ્લસ c આ જવાબ. તમને થાય 1/t² સંકલન -1/t કેવી રીતે, તો હું તમને અહીં સાઈડમાં દેખાડી દઉં કે યાદ જ રાખજો સૂત્ર તરીકે, એક્સમાં લખવું એટલે બધામાં ચાલે. 1/x² dxનું સંકલન કેવી રીતે થાય, તો x² ને ઉપર લઈ જાઓ એટલે માઇનસ ઘાત, પછી એક ઘાતનો વધારો એટલે x2 + 1/-2 + 1 + c, તો x -1/-1 એટલે માઇનસ ને xની માઇનસ ઘાત નીચે લખો એટલે +x. તો 1/x² હોય એનું સંકલન -1/x થાય, તો 1/t² હોય તો એનું -1/t થાય, 1/p² હોય pની સાપેક્ષ હોય તો એનું -1/p થાય. હા દાખલો છે પણ એક સૂત્ર તરીકે યાદ રાખજો એટલે તમને ઘણી બધી જગ્યાએ ડાયરેક્ટ જવાબ લખી શકો. તો આ બધા એક્ઝામ્પલ લેખાય એની ફૂલ પ્રેક્ટિસ કરજો. એક્સ્ટ્રા તમને આપ્યા એ પણ ગણજો, એની સિવાયના બીજા મળે તો પણ પ્રેક્ટિસ કરજો, અને એકનો એક એક્ઝામ્પલ 2 વાર 3 વાર ગણવાની કોશિશ કરજો એટલે નવા આઈડિયા આવશે. અને સંકલનમાં તો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સરળ પડશે. શાંતિથી 31 જોઈ લો, તમારી નોટમાં નોટ ડાઉન કરી લો અને બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરજો.